મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે સ્ટાર્ટ કરીશું મેથ્સનું જે બેઝિક પેપર છે, જે સ્ટાન્ડર્ડ 10થના બેઝિક પેપરમાં પેપર નંબર 2નો સેક્શન બી. ઓકે, સો વિડીયોમાં બન્યા રહેજો. અને એના સિવાય તમારે કંઈ ક્વેશ્ચન હોય, તમારે કંઈ ક્વેશ્ચન નથી આવડતો એવી મને જો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 25થી. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેનો શૂન્ય 10 અને -2 હોય. અહીંયા મને પહેલેથી કહી દીધું છે કે એના શૂન્યો પહેલેથી આપી દીધા છે. સ્ટાર્ટ કરીએ આપણે. આન્સર 25. ઓકે, મને કીધું છે પહેલેથી બહુપદી મેળવો જેના આન્સર જેના શૂન્યો 10 અને 25 હોય, -2 હોય. આપણે પહેલેથી લખી દઈએ. સપોઝ મને કહી દીધું છે કે આલ્ફા 10 છે અને મને કહી દીધું છે બીટા એ -2 છે. મને પહેલેથી આ બંને વસ્તુ કહી દીધું. હવે મને ખબર છે કે મારે જ્યારે બી શૂન્ય ફાઇન્ડ કરવા હોય તો આપણે બે વસ્તુ યુઝ કરીએ છીએ. એક તો આલ્ફા પ્લસ બીટા અને બીજું આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે કે 10 પ્લસ -2 એટલે કે આવશે 8. એવી જ રીતે 10 ગુણ્યા -2 એટલે કે આવશે -20. મને અહીંયા આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મળી ગયો. હવે આને આપણે જે સમીકરણ હતું કે ભાઈ શૂન્ય પરથી આપણે દ્વિઘાત બહુપદી ગોતવાની હોય એ સમીકરણમાં મૂકી દેતા. તો એ સમીકરણ આપણને બધાને યાદ હોવું જોઈએ કે દ્વિઘાત બહુપદીનું સમીકરણ જ્યાં કે કૌંસમાં x² પ્લસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ સમીકરણ બધાએ યાદ રાખવાનું જ છે. આ સમીકરણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. ચેપ્ટર બીમાં આ વસ્તુ આવશે ને આવશે જ. ઓકે, ગોખી જ લેજો, આવશે જ. હવે મને ખબર છે કે જે આપણે કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય x² એઝ ઇટ ઇઝ લખી દઈશું. આલ્ફા પ્લસ બીટા આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું. કેટલું આવ્યું? 8. તો 8x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલું છે? -20. તો -20. અહીંયા આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો છે. હવે કે જે છે એ આપણે કહી શકીએ કે ભાઈ એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. બરાબર, આ શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે. આપણે ડાયરેક્ટ કહી શકીએ કે જે સમીકરણ હશે આપણું દ્વિઘાત બહુપદી એ કંઈક આવી રીતે થયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ બી નામ ખબર ના પડી તો મને કહો.